રાષ્ટ્રીય કક્ષાની બે પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ અને અલગ અલગ રાજ્યોમાં રાજ્યની પાર્ટીઓ, આમ બધા લોકો વર્ષોથી રાજકારણમાં કામ કશું કરતા નથી, ફક્ત નિવેદનબાજી, એકાબીજાની ટીકા ટિપ્પણીઓ, એકાબીજાની સરકારો વિશે ઘસાતું બોલવું, બસ આટલું જ એમનું વર્ષોથી કામ છે. ત્યારે પંજાબના લોકોએ બહુ મોટી ક્રાંતિ કરી અને એ ક્રાંતિમાં એમણે એક નવી સરકારને પૂર્ણ બહુમતી સાથે જન્મત આપ્યો. ત્યારે એ નવા જન્મતવાળી જે સરકાર છે એ સરકારે આવતા વેત, ચૂંટાતા વેત તરત જ 10 જ દિવસમાં ક્રાંતિકારી નિર્ણયો લઈ અને આખા દેશને એક નવી દિશા બતાવી કે સરકાર ધારે તો ઘણા સારા કામ થઈ શકે છે. જેમાં આજે તો અત્યંત ઐતિહાસિક નિર્ણય પંજાબના મુખ્યમંત્રી માનની સરદાર ભગવંત માન સાહેબે લીધો કે 35,000 કરતાં પણ વધુ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના કર્મચારીઓને પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર કાયમી કરશે. અત્યંત ક્રાંતિકારી નિર્ણય 10 જ દિવસમાં. ગઈ 10 તારીખે રિઝલ્ટ આવ્યું, 16 તારીખે શપથ ગ્રહણ થયું મુખ્યમંત્રીનું અને આજે તો નિર્ણય થઈ ગયો 21મી તારીખે. તો મુખ્યમંત્રી બન્યાના 6થા દિવસે અને રિઝલ્ટ આવ્યાના 10મા કે 11મા દિવસે નિર્ણય લેવાઈ ચૂક્યો. 35,000 કરતાં વધુ કોન્ટ્રાક્ટ આઉટસોર્સના કર્મચારીઓને કાયમી સરકારી નોકરી મળશે. વિચાર કરો, એનો પરિવાર કેટલો ખુશ થશે, એના સગાવાલા ખુશ થશે. જે ગામનો કે જે મોહલ્લાનો જે ફળિયાનો છોકરો હશે કે જેને હવે સરકારી નોકરી મળશે, એનું ફળિયું આખું ખુશ થશે કે અમારા ફળિયામાં ફલાણા ભાઈ રહે છે, હવે કંઈક કામ હશે તો આપણે એમને કહી શકીશું. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ, રાજસ્થાનમાં ભાજપ કોંગ્રેસ અથવા સ્થાનિક પાર્ટીઓ વર્ષોથી સરકારોમાં આવે છે, જાય છે. કોઈનામાં એ હિંમત નથી કે આવો મોટો મજબૂત નિર્ણય લે. અને આ પહેલા હજુ તો 10 દિવસ, એટલે હું જે 10 દિવસ બોલું છું એ તો રિઝલ્ટ આવ્યાના દિવસથી લઈને 10 દિવસ છે. મુખ્યમંત્રીના શપથ તો 16 તારીખે લેવાયા, એટલે 6 દિવસ થાય. 6 દિવસમાં તો 6 ઐતિહાસિક મસ્ત મોટા નિર્ણયો લેવાઈ ચૂક્યા. 5 રાજ્યોમાં ચૂંટણી હતી, 4માં ભાજપ જીત્યું. હજુ તો મુખ્યમંત્રીના ઠેકાણા નથી પડતા. કામ તો શું કરવાના છે આખો દેશ જાણે છે. ભાષણબાજી, જાહેરાતો અને દમન, તાનાશાહી કરશે. જ્યારે આમ આદમી પાર્ટીની એકમાત્ર સરકાર એ છે કે જે કામે લાગી ગઈ. હજુ તો ભાજપની સરકારોના જ્યારે મુખ્યમંત્રી નિમણૂક થશે પછી તો બહુ મોટો આખા દેશની અંદર જાણે મોટી ક્રાંતિ આવી ગઈ હોય એવા તો ભવ્ય ભવ્ય કાર્યક્રમો કરશે, કરોડો રૂપિયાનો ખર્ચો કરશે, કામ તો કંઈ કરશે નહીં. એવા સમય 5માંથી 4 સરકારો હજુ સૂતી છે, એક સરકાર કામે લાગી ગઈ. ભગવંત માન સાહેબે પહેલી કેબિનેટ મિટિંગમાં 2 દિવસ પહેલા નિર્ણય કર્યો કે 25,000 સરકારી નોકરીઓ ઉપર ભરતી કરવામાં આવશે. કેબિનેટની અંદર નિર્ણય મંજૂર થઈ ગયો. હજુ તો 25,000 ભરતી કરવાનો નિર્ણય અમલમાં મૂકવાની શરૂઆત થઈ, ત્યાં વળી નવો નિર્ણય કેબિનેટે કર્યો કે 35,000 કરતાં પણ વધારે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સના કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. વિચાર કરો દોસ્તો, સરકારની કામ કરવાની દાનત અને ઝડપ કેટલી છે. એક ઈમાનદાર માણસને મત આપો ને તો આ ઝડપ અને આ દાનતથી કામ થાય. ગુજરાતમાં તો છે ભાજપ, વર્ષોથી ભાજપના નેતાઓના ખિસ્સા ભરાઈ ગયા, ફાર્મ હાઉસો બની ગયા, બંગલા બની ગયા, પેટ્રોલ પંપો બની ગયા બધાના. પણ ગુજરાતનો યુવાન આજે નોકરી માટે હજુ તરસે છે. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરીમાં યુવાનનું શોષણ થાય છે. કોન્ટ્રાક્ટરને 15-17,000 કે 20,000 રૂપિયા મળે, પણ યુવાનના ગજવામાં તો માંડ 5,000 કે 7,000 રૂપિયા જાય. અને જો વિરોધ કરે તો કોન્ટ્રાક્ટર કહી દે કે ભાઈ કાલથી ન આવતા. આ શોષણ સામે લડવાનો એકમાત્ર ઉપાય છે આમ આદમી પાર્ટી. પંજાબ જેમ ક્રાંતિ કરી, પરિવર્તન લાવ્યા અને પંજાબને 6 દિવસની અંદર એનું રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ ગયું. તો દોસ્તો, ગુજરાતમાં શક્ય છે. માનની સરદાર ભગવંત માન સાહેબે તો બીજા પણ ઐતિહાસિક નિર્ણયો લીધા છે, જેમાં મને જે બહુ ગમતો નિર્ણય છે કે વિધાનસભાની ટોટલ કાર્યવાહી લાઈવ કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલજી દિલ્હી સરકારના મુખ્યમંત્રી બન્યા આમ આદમી પાર્ટીના, ત્યારે એમણે પણ નિર્ણય લીધેલો કે વિધાનસભાની કાર્યવાહી લાઈવ બતાવવામાં આવશે. અને આજે આપણે ગર્વ સાથે કહી શકીએ કે દિલ્હી વિધાનસભાની તમામ કાર્યવાહી આવતીકાલથી ચાલુ થાય છે સેશન. ફેસબુક ઉપર દિલ્હી એસેમ્બલી નામનું પેજ છે, એમાં લાઈવ બતાવે છે. દેશની એકમાત્ર સરકાર છે જે ફેસબુક ઉપર વિધાનસભાની કામગીરી લાઈવ બતાવે છે. ભાજપના નેતાઓની રેલીઓ હોય, સભાઓ હોય કે એના કમલમના કાર્યક્રમો હોય તો ગુજરાતની તમામ ચેનલોમાં લાઈવ ભાજપવાળા બતાવડાવે, ભાજપના તમામ ફેસબુક પેજમાં લાઈવ બતાવે.
તો આ જ ભાજપના નેતાઓ વિધાનસભામાં શું ભાષણ કરે છે એ કેમ નથી લાઈવ બતાવતા? કેમ છુપાવવું પડે છે? કેમ કે ત્યાં એમની પોલ ખુલી જાય. સ્ટેજ ઉપર તો ભારત, પાકિસ્તાન, હિન્દુ, મુસલમાન આવું બધું એલફેલ બોલવાનું હોય, મુદ્દાની વાત તો કરવાની ન હોય. વિધાનસભાની ફેસબુકની વિધાનસભા લાઈવ ભગવંત માન સાહેબે કીધું કે જે લોકો સરકાર બનાવે છે એ લોકોને સરકાર શું કરે છે તે જાણવાનો હક છે. ઘરે બેઠા જાણવાનો હક છે કે મારો ધારાસભ્ય, મારો મંત્રી વિધાનસભામાં શું બોલે છે. તો ભગવંત માન સાહેબે નિર્ણય લીધો કે વિધાનસભાની કાર્યવાહીનું ફેસબુક અને મીડિયા લાઈવ કરવામાં આવશે. ગુજરાતમાં ભાજપે પ્રતિબંધ મૂક્યો છે વિધાનસભા લાઈવ ઉપર. તો આપણે વિચારવું પડશે કે એક સારી સરકાર આ કરી શકે છે તો ગુજરાતમાં ભાજપની સરકાર કેમ નથી કરી શકતી? બીજો ઐતિહાસિક નિર્ણય મુખ્યમંત્રી બનતા પહેલા લેવાઈ ચૂક્યો કે તમામ વીઆઈપી અને વીવીઆઈપી કહેવાતા પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યોના સિક્યુરિટી હટાવવામાં આવશે. ભાઈ, પોતાના દેશમાં કેવી સિક્યુરિટી, શું તકલીફ છે? કોણ તમને ખાઈ જવાનું છે? તો ભગવંત માન સાહેબે, આમ આદમી પાર્ટીએ નિર્ણય કર્યો કે પોલીસ હવે ફક્ત જનતાની સુરક્ષા કરશે, કોઈ વ્યક્તિની નહીં. એટલે 122 જેટલા પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓની સિક્યુરિટી હટાવી દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે કોઈ તકલીફ નથી, હવે પોલીસ જનતાની સિક્યુરિટી કરશે. તો દોસ્તો, એક સારી સરકાર જો ચૂંટાય, દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ દિલ્હી જલ બોર્ડમાં ફરજ બજાવતા 700 કરતા પણ વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને, આઉટસોર્સ કર્મચારીઓને હમણાં જ કાયમી કર્યા. તો જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે, તાત્કાલિક પહેલું કામ આઉટસોર્સમાં કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે યુવાનો નોકરી કરી રહ્યા છે, જેમનું શોષણ થઈ રહ્યું છે, એમને ન્યાય અપાવવાનું કામ પહેલું કરે છે. દિલ્હીમાં પણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા, પંજાબમાં પણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા. અને હવે મારી વિનંતી ગુજરાતના લાખો યુવાનોને છે કે જે યુવાનો યા તો કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે નોકરી કરે છે, યા તો આઉટસોર્સ કર્મચારી તરીકે નોકરી કરે છે, યા તો ફિક્સ પગારના કર્મચારી તરીકે નોકરી કરે છે, યા તો સરકારી નોકરી માટે મહેનત કરે છે અને પેપર ફૂટી જવાથી હતાશ થયેલો છે. આ તમામ યુવાનોને વિનંતી છે કે બહુ થઈ ગયું હવે આંદોલન, બહુ થઈ ગઈ માંગણીઓ, બહુ થઈ ગઈ ભાજપના નેતાઓને આવેદનપત્ર આપવાની બાબતો. હવે આપણે ક્રાંતિ કરવી પડશે. પંજાબની સરકાર જો એક જ દિવસની અંદર સરકારી 25,000 નોકરીનો નિર્ણય કરી શકે, 35,000 કર્મચારી કાયમી કરવાનો નિર્ણય કરી શકે, તો 30 વર્ષથી આ ભાજપના નેતાઓ ગુજરાતમાં શું કરે છે એ હિસાબ માંગવાનો અને એમને ઘર ભેગા કરવાનો સમય છે. હવે માંગણી ન હોઈ શકે, કેમ કે બહુ માંગ્યું, બહુ વિનંતી કરી, પણ એ નથી સમજતા. શું કામ? વારંવાર ચૂંટણી જીતે છે એટલા માટે. એમને ઘમંડ છે. ટીવીમાં એ લોકો શું બોલે છે, ભાજપના લોકો, કે અમે તો વિશ્વની સૌથી મોટી પાર્ટી છીએ, અમારું ઢેકણું પૂછડું વિશ્વનું મોટું સંગઠન છે. આપણે જ્યાં સુધી ગુજરાતના ભાજપના નેતાઓની હવા નહીં કાઢીએ, એમનો અહંકાર નહીં ઉતારીએ કે અમે વિશ્વના મહાન પાર્ટી છીએ અને ખૂબ મોટું સંગઠન, આ હવા કાઢવાનું કામ જ્યાં સુધી ગુજરાતનો એક યુવાન નહીં કરે, ત્યાં સુધી આપણા પ્રશ્નોનું કોઈ સોલ્યુશન આવવાનું નથી. એટલે મારે ફરીથી આ ઐતિહાસિક ન્યૂઝ, વિચાર કરો, 4 રાજ્યોમાં તો હજુ શપથવિધિના ઠેકાણા નથી અને ભગવંત માને 35,000 કર્મચારીઓના ઘરમાં ખુશી લાવી દીધી. આજે ભગવંત માન સાહેબે પોતે જાહેરાત કરી. અને એક વસ્તુ મને ખૂબ ગમી, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કાયમી થશે એ તો ખુશીની વાત છે, પણ મુખ્યમંત્રીએ એના શબ્દોમાં જે એક વાક્ય બોલ્યા, મને અત્યંત એ વાક્ય ગમ્યું. મુખ્યમંત્રી એવું બોલ્યા પંજાબી ભાષામાં કે દોસ્તો, ઓલરેડી ઘણું મોડું થઈ ચૂક્યું છે, ખૂબ મોડું થયું છે આ દેશમાં, હવે વધુ મોડું કરવા માંગતા નથી, આજે ને આજે જ કરવું છે. એમ કહીને એને 6થા દિવસે તો આ 35,000 કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય કર્યો. નહીતર તો વિચારું છું, ફાઇલ સચિવ પાસે ગઈ છે, નાયબ સચિવમાં છે, ઉપસચિવમાં છે, વિભાગમાં ગઈ છે, મંત્રીના ટેબલે છે, માંડ કંઈક નિર્ણય થાય તો એમાં વાંધો પડે, કોર્ટમાં જાય, તારીખ પે તારીખ. ગુજરાતમાં તો આ જોઈએ છે આપણે. પણ જેની દાનત સારી હોય, નિયત સારી હોય, કામ કરવાની જેની ભાવના હોય, જે દેશના યુવાનો માટે કંઈક કરી બતાવવાની જેની તમન્ના હોય ને, એ કોઈ બાનું કાઢ્યા વગર એક ઝાટકે નિર્ણય લઈ લે. એ ભગવંત માન સાહેબે આમ આદમી પાર્ટીએ પંજાબમાં લીધો. તો આજે આ ગર્વવાળા ન્યૂઝ, કેમ કે હું આમ આદમી પાર્ટીનો એક સૈનિક છું, મને બહુ ખુશી થઈ કે હું એવી પાર્ટીમાં છું કે જે પાર્ટી નિર્ણય લે છે, ધડાધડ નિર્ણયો લેવાય છે, અમલમાં મુકાય છે.
અને પૂરી દાનતથી, પૂરી ઈમાનદારીથી નિર્ણયો અમલમાં મુકાય છે. ત્યાં ગુજરાતમાં ધડાધડ નિર્ણયો લેવાય છે, પણ શેના? સરકારો બદલવાના. સરકાર બદલવી હોય, મુખ્યમંત્રીને હટાવીને નવો મુખ્યમંત્રી લાવવો હોય તો 1 કલાકની અંદર થઈ જાય છે, પણ એક તલાટી મંત્રીની ભરતી કરવી હોય તો વર્ષોના વર્ષો લાગે. કોર્ટમાં તારીખ પે તારીખ થાય. ગુજરાતના યુવાનોએ સમજવાનું છે. ચૂંટણી આવે છે, ભાજપ વાળા પાસે કોઈ કામની વાત નહીં હોય. હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, ખાલિસ્તાન, આવી બધી જ નફરત ભરેલી, ધૃણા ફેલાવતી હવાઈ વાતો હશે. નક્કી આપણે કરવાનું છે કે આપણે આપણા રોજગાર માટે સરકાર બનાવવી છે કે નફરત ફેલાવવા માટે, ધૃણા ફેલાવવા માટે, ટીકા ટિપ્પણી કરવા માટે સરકાર બનાવી. નક્કી આપણે કરવાનું છે કે આપણે રોજગાર જોઈએ, બાળકો માટે શિક્ષણ જોઈએ, આરોગ્યની વ્યવસ્થા જોઈએ, અને એના માટે આપણે લડવું છે કે ભાજપના પ્રોપેગેન્ડામાં ફસાવવું છે, આપણે નક્કી કરવાનું છે. તો દિલ્હીના અને પંજાબના જે કોઈ પણ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના કર્મચારીઓ કાયમી થઈ ચૂક્યા છે દિલ્હીમાં અને પંજાબમાં જે થવાના છે, એ તમામ ભાગ્યશાળી નાગરિકોને, યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હું આપણા મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલજી અને મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એણે આવો ઐતિહાસિક નિર્ણય કર્યો છે, ગર્વ લઈ શકાય એવો નિર્ણય કર્યો છે. સાથે સાથે ભાજપના ભ્રષ્ટ નેતાઓને, નિયત વગરના બદદાનતવાળા નેતાઓને પણ વિનંતી કરું છું કે તમે પણ કંઈક આવો નિર્ણય જાતા લ્યો અને ગુજરાતના હજારો યુવાનોના જીવનની અંદર એક ખુશી ભરો. આ તમારી છેલ્લી ટર્મ છે, જીવનમાં છેલ્લી વખત મંત્રી બન્યા છો. બીજી વખત ગુજરાતના યુવાનો હવે તમને સત્તા સોંપવાના નથી, ત્યારે જાતા એક સારું કામ જો ઈશ્વર તમને સુજાડે તો કરતા જાઓ. એવી ભ્રષ્ટ ભાજપના ભ્રષ્ટ નેતાઓને વિનંતી છે. ગુજરાતના યુવાનોને, સૌ કાર્યકર્તાઓને, સૌ વડીલોને, તમામને મારી વિનંતી છે કે આ વખતે પરિવર્તન લાવીએ. ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આપણે જો નિયમ નહીં પાળીએ, ઈશ્વરે કહેલો નિર્ણય, ભગવાન શ્રી કૃષ્ણએ કહેલો નિયમ નહીં પાળીએ તો ચોક્કસ આપણે દુઃખી થઈશું. ઈશ્વરની આજ્ઞા પ્રમાણે પરિવર્તન લાવીએ, ગુજરાતમાં બદલાવ લાવીએ, પંજાબમાં જે ક્રાંતિ થઈ એ ક્રાંતિને ગુજરાતમાં લાવીએ અને લાખો લોકોના જીવનની અંદર એક નવું પરિવર્તન લાવીએ. એ જ શુભકામના સાથે આમ આદમી પાર્ટીને, ઝાડુના નિશાનને સપોર્ટ કરો, ગુજરાતની અંદર એક મજબૂત વિકલ્પને આગળ વધારો, એવી શુભકામનાઓ સાથે જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.